બધા ઊભા થયા એ ન દેખાણું, એક મહાદેવ ઊભા ન થયા એ દેખાણું. અને એ વખતે દક્ષ પ્રજાપતિ જેમ તેમ બોલવા માંડ્યા છે, મહાદેવનું અપમાન કરવા માંડ્યા. મારા પિતા બ્રહ્માના કહેવાથી મારી દીકરી સતી મેં મહાદેવને પરણાવી, પણ આને તો પહેરવા માટે કપડાં નથી. શરીરે ભસ્મનું લેપન કરીને ફર્યા કરે છે જગતમાં. એટલું જ નહીં, રહેવા માટે ઘર નથી. આ તો સ્મશાનની અંદર રહેનારો છે. આ મંગળ નહીં, આ અમંગળ છે. દક્ષ પ્રજાપતિ ન બોલવાનું બોલવા માંડ્યા છે. પણ મહાદેવ તો સમાધિની અંદર બેઠા છે. એક શબ્દ ભગવાન મહાદેવ નથી બોલ્યા. કથા મને ને તમને ઉપદેશ કરે છે સજ્જનો, જીવનમાં ઘણીવાર આવી પરિસ્થિતિઓ ઊભી થાય ને ત્યારે ભગવાન મહાદેવની જેમ મૌન ધારણ કરી લેજો. તમારું બોલેલું જેટલું અસર કરશે ને એનાથી અનેક ગણી અસર તમારું મૌન કરશે. સામો જવાબ આપવાની જરૂર નથી. યાદ રાખજો, તમારું મૌન છે ને એ કળિયુગની અંદર શ્રેષ્ઠ ઘરેણું છે. એટલે પરિસ્થિતિ વિકટ બને ને ત્યારે શાંત થઈ જાજો, મૌન થઈ જાજો. જરૂરી નથી કે બધા જ પ્રશ્નોના જવાબો આપવા. ભગવાન મહાદેવ શાંત બેઠા છે, એક શબ્દ નથી બોલ્યા. અને એ જ વખતે ભગવાન મહાદેવના ગણ નંદીને ક્રોધ આવે છે. જેમ તેમ શિવને બોલવા માંડ્યા દક્ષ પ્રજાપતિ, એટલે નંદીથી સહન ન થયું. આંખો લાલ ચોળ થઈ મહાદેવનું નંદીએ સ્મરણ કર્યું છે. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યુરમૃક્ષીયમામૃતા. રૂવાડા ઉભા થયા નંદીના. મહાદેવની મનોમન અનુમતિ માગે. ક્રોધના આવેગની અંદર આવી અને નંદીશ્વરે દક્ષને કીધું કે એ દક્ષ, ક્યારનો બકબક કરે છો, ન બોલવાનું બોલે છો. ભગવાને મુખ આપ્યું છે ને તો મહાદેવ જેવા મહાદેવની સ્તુતિ પ્રાર્થના માટે મુખ આપ્યું છે, કોઈની નિંદા કરવા માટે આ મુખ નથી આપ્યું દક્ષ. પણ ન માન્યો, નકરું બોલવાનું શરૂ રાખ્યું દક્ષે. અને હવે નંદીથી ન રહેવાનું. અને એ જ વખતે નંદીએ દક્ષને શ્રાપ આપ્યો કે હે દક્ષ, એક સમય એવો આવશે કે તારું મસ્તક શરીરથી અલગ થશે અને બકબક નકરું કરે છો ને બકરાનું મસ્તક તને ચડાવવામાં આવશે. જા. આ શ્રાપ થયો. અને એ જ વખતે ભગવાન મહાદેવ સમાધિમાંથી જાગૃત થયા છે. મહાદેવ કહે છે કે હે નંદી, આંગળી ઉપર આંગળી ન મુકાય. એનું કર્મ ઈ કરે, એના જેવું આપણે ન થવાય. ઈ એનો ધર્મ ચૂકે પણ આપણે આપણો ધર્મ ન ચૂકાય. શ્રાપ નહોતો દેવો. પણ એકવાર શ્રાપ થાય એટલે શ્રાપ મિથ્યા થાય નહીં. આ સૃષ્ટિનો ક્રમ છે. પણ મહાદેવે એક વાક્યની અંદર જગતને કેવડો સંદેશો આપ્યો તમે જુઓ કે ઈ એનો ધર્મ ચૂકે, આપણે આપણો ધર્મ ન ચૂકાય. કથા ઉપદેશ કરે છે. જીવનમાં એવી ઘટના ઘટે ને સજ્જનો જાતું કરજો, પકડીને નહીં રાખતા.
આંગળી ઉપર આંગળી નહીં મૂકતા. સામે વાળો એનો ધર્મ ભલે ચૂકે પણ આપણે આપણો ધર્મ ક્યારેય નહીં ચૂકવાનો આ કથા સંદેશો આપે છે. અને યાદ રાખજો, જે જાતું કરે ને એનું ક્યારેય કાંઈ જતું નથી. અને આ જગતની અંદર જે જતું કરે ને ઈ જ મહાન છે. આંગળી ઉપર આંગળી મૂકવી એ મહાનતા નથી. તમામ પ્રકારનું સામર્થ્ય હોય ને, બળ હોય, શક્તિ હોય, બુદ્ધિ હોય, છતાં પણ સમય એવો આવે ને ત્યારે મૌન થવું, જતું કરવું, પકડીને ન રાખવું. મહાદેવ નંદીને ઠપકો આપી અને ત્યાંથી ઊભા થઈ અને જતા રહ્યા છે. પણ મહાદેવને તો માન સન્માનની કાંઈ પડી નથી. આ તો દેવનો દેવ મહાદેવ છે. એને તો માન શું, સન્માન શું, કાંઈ પડી નથી. ઊભા થઈને જતા રહ્યા. ભર સભાની અંદર અપમાન થયું, છતાં મહાદેવ એક શબ્દ નથી બોલ્યા. કથા ઉપદેશ કરે કે આ જગતની અંદર માન સન્માન, માન અપમાન જેવું કાંઈ છે જ નહીં. તમારા મનના થિંકિંગ ઉપર આધાર રાખે છે કે તમે માન સમજો છો કે અપમાન. તમારી વિચાર શૈલી ઉપર આધાર રાખે છે કે તમે માન સમજો છો કે અપમાન. મહાદેવને તો લેશ માત્ર પણ અસર નથી થઈ. ભર સભાની અંદર અપમાન થયું છતાં પણ. અને આવી જ એક કથા તુકારામની. તુકારામજી ગામના બાળકોને જ્ઞાન પીરસે છે ને, એટલે ગામના લોકો વિચાર કરે છે કે આ તુકારામજી બાળકોને ભક્તિના માર્ગે વાળી દેશે. એટલે વિચાર કર્યો કે તુકારામજીનું અપમાન કરીએ, એવું અપમાન કરીએ કે ગામ છોડીને જતા રહે. એટલે ગામ લોકોએ શું કર્યું, તુકારામજીને ગધેડા ઉપર ઊંધા બેસાડ્યા, ગધેડા ઉપર. અને આખા ગામની અંદર વરઘોડો કાઢ્યો, રીંગણાનો હાર પહેરાવ્યો તુકારામજીને, આખા ગામમાં ફેરવા. ઘરે આવ્યા ને એટલે તુકારામજીના પત્ની હતા, એ પત્નીએ કીધું કે તુકારામજી હવે આપણે આ ગામમાં નથી રહેવું. બોલે કેમ? આવું અપમાન તમારું હું ન જોઈ શકું. ગધેડા ઉપર બેસાડ્યા, રીંગણાનો હાર પહેરાવ્યો, આવું અપમાન સહન કરીને આ ગામની અંદર થોડું રહેવાય? તુકારામજીએ કીધું કે ગાંડી, એને અપમાન ન કહેવાય, એને માન આપ્યું કહેવાય. બોલે કઈ રીતે? તો કે આપણા લગ્ન થયા ને ત્યારે મારો વરઘોડો નહોતો નીકળ્યો, આ ગામે વરઘોડો કાઢ્યો. અરે પણ વરઘોડો ઠીક છે, જવા દો, પણ આ રીંગણાનો હાર? તુકારામજીએ કીધું કે એને અપમાન ન કહેવાય ગાંડી. 2 દિવસથી આપણા ઘરમાં શાક નહોતું ને આ દ્વારકા વાળો કેટલો દયાળુ કે રીંગણાનો હાર આપ્યો. એક દી આખા રીંગણાનું કરો ને એક દી કટકા રીંગણાનું કરો. ઈશ્વર બહુ દયાળુ છે, આને માન સન્માન આપ્યું કહેવાય. એટલે તમારી જેવી વિચાર શૈલી, એ પ્રમાણે માન અને સન્માન આપણા મનથી આપણે મેળવીએ છીએ. અને એ જ વખતે ભગવાન મહાદેવ જતા રહ્યા છે. પણ દક્ષના મનમાંથી હજી આ ક્રોધની આગ એવી ને એવી છે. દક્ષે શું કર્યું છે? હરિદ્વારની અંદર કનખલ ક્ષેત્રની અંદર
અપમાનનો બદલો લેવા માટે એક યજ્ઞનું આયોજન કર્યું છે. અને એ યજ્ઞ માટે બધા જ દેવી દેવતાઓને નિમંત્રણ આમંત્રણ પત્રિકા આપવામાં આવી. પણ એક મહાદેવને પોતાની સગી દીકરી સતી જેને આપી છે, મહાદેવને આમંત્રણ પત્રિકા નહીં, મહાદેવને નિમંત્રણ નહીં. અને બધા જ દેવી દેવતાઓ હરિદ્વારના કનખલ ક્ષેત્રમાં યજ્ઞમાં જવા માટે નીકળે, પણ વાયા કૈલાસ થઈ અને નીકળે છે. ભવાની સતી પૂછે છે દેવતાઓને કે દેવતાઓ તમે કઈ બાજુ જાઓ છો? દેવતાઓ કહે છે ભવાની સતીને કે દેવી, તમારા પિતાને ત્યાં યજ્ઞ છે, તમને નથી ખબર? યજ્ઞમાં જઈએ છીએ. ભવાની સતી વિચાર કરે કે મારા પિતાને ત્યાં યજ્ઞ, મને આમંત્રણ નહીં, મને ખબર નહીં, આવું કેમ બને? મહાદેવને પૂછ્યું કે પ્રભુ, આ બધા જ દેવતાઓ યજ્ઞની અંદર જાય, મારા પિતાને ત્યાં યજ્ઞ, આપણને આમંત્રણ નથી, આનું કારણ શું છે પ્રભુ? અને એ જ વખતે જે કાંઈ ઘટના ઘટી હતી એ ઘટના મહાદેવે કીધી છે. ભવાની સતીને કહે છે મહાદેવ કે હે સતી, આવ નહીં, આદર નહીં, નહીં નૈનો માને, એ ઘેર કદી ન જઈએ, ભલે કંચન વરસે મેં. જે ઘરે માન સન્માન ન મળે, આવકાર ન હોય, જે ઘરે આદર ન મળે, એવા ઘરે કદાચ સોનાનો વરસાદ વરસતો હોય ને દેવી, તો ત્યાં ન જવાય. પણ ભવાની સતી સમજી ન શક્યા ગર્ભિત વાણીને. મહાદેવને જ્ઞાન પીરસે છે કે પ્રભુ, પિતાને ત્યાં, ગુરુને ત્યાં, ભગવાનની કથા વાર્તા સત્સંગની અંદર વગર આમંત્રણે જવાય, આમાં આમંત્રણની રાહ ન જોવાય એવું આપણું શાસ્ત્ર કહે છે. ભગવાન મહાદેવ સમજાવે છે કે દેવી, જવામાં મજા નથી, પણ જગત જનની તે દિવસે ન માન્યા. અને એ જ વખતે મહાદેવે એક કપડાનું મોટું પોટલું ભરી અને ભવાની સતીને આપી દીધું ને કીધું કે જાઓ, તમારી ઈચ્છા. કારણ કે એને ખબર છે કે આ હવે પાછા આવવાના નથી. ભવાની સતી આવ્યા, ભગવાન મહાદેવને વંદન કર્યા, આશીર્વાદ લીધા જ. ઓમ હરયે નમઃ. ઓમ હરયે નમઃ. વંદે દેવ ઉમાપતિં સુરગુરુ. વંદે જગત્કારુણં. વંદે પન્નગભૂષણં મૃગધરં. વંદે પશૂનાં પતિ. વંદે સૂર્ય શશાંક વહનિ નયનં. વંદે મુકુદ પ્રિયં. વંદે ભક્તજનાશ્રયં ચ વરદં. વંદે શિવં શંકરં. મંગલમ ભગવાન શંભો. મંગલમ વૃષભધ્વજ. મંગલમ પાર્વતીનાથો. મંગલાયતનો. ભવાની સતી નીકળ્યા પિતાને ત્યાં યજ્ઞમાં જવા માટે. અને ક્યાં આવ્યા છે?
હરિદ્વારના ઈ કનખલ ક્ષેત્રની અંદર ભવાની સતીએ પિતાના આંગણામાં પગ મૂક્યો. ભવાની સતીને એમ હતું, મારા પિતા મને જોઈ અને રાજી થઈ જશે, મને આવકાર આપશે. પણ દક્ષ પ્રજાપતિ નિષ્ઠુર બાપની નજર દીકરી સામે પડી અને એ નિષ્ઠુર બાપ દક્ષ પ્રજાપતિએ મુખને ફેરવી લીધું. ભવાની સતીના હૈયામાં રુદન ધરબાણું. કઈ દીકરી એવી હોય જે પિતાના આંગણે આવે, પિતા મુખ ફેરવી લે, આ અપમાનને સહન કરી શકે? કઈ દીકરી સહન કરી શકે? ભવાની સતી વિચાર કરે કે નક્કી કાંઈક તો રૂંધાય છે. બધા સગાવાલા સામે મળ્યા, એને જોવા માંડી ભવાની સતી. પ્રત્યેક વ્યક્તિ ભવાની સતીની સામે જોઈ જોઈ મુખ ફેરવી લે, કોઈ મુખને નીચા કરી દે. ભવાની સતીને આવકાર ન મળ્યો. અને દક્ષ પત્ની વીરીણી ભવાની સતીની સામે નજર પડી. માં છે ને ગમે એમ આંખના પલકારાથી માએ આવકાર આપ્યો ને ભવાની સતી દોડી અને માના ખોળામાં હૈયામાં ધરબાયેલું એ રુદન બહાર નીકળ્યું. ભવાની સતી રડ્યા છે કે માં શું છે આ બધું? અને એ જ વખતે દક્ષ પત્ની વીરીણી કહે છે કે બેટા, એ બધી વાત હું તને પછી કરીશ, અત્યારે સમય નથી દીકરી. અપમાનને સહન કરતા કરતા ભવાની સતી આવ્યા છે કનખલની અંદર થતા એ યજ્ઞની અંદર, યજ્ઞશાળાની અંદર આવ્યા. યજ્ઞની અંદર આહુતિઓ પાય છે. ઓમ વિષ્ણવે સ્વાહા. ઓમ વિષ્ણવે સ્વાહા. આહુતિઓ પાય છે. સહસ્ત્ર શિરેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિકુ સર્વત સ્મૃતવાત્યધિષ્ઠગુલા. ઇદં વિષ્ણુરવિચક્રમે ત્રેધા નિદદે પદમ સમુડમસ્ય પાકુસુરે સ્વાહા. ઓમ વિષ્ણવે સ્વાહા. ઓમ વિષ્ણવે સ્વાહા. બધા જ દેવતાઓની આહુતિ પડે. ભવાની સતીએ જોયું કે મહાદેવની આહુતિ નથી પડતી. યજ્ઞશાળાની અંદર નજર કરી, બૃહસ્પતિ સવ નામનો યજ્ઞ શરૂ છે. બધા જ દેવી દેવતાઓ ની આહુતિ મંત્રોથી દેવાય, મહાદેવની આહુતિ દેવાતી નથી. અને ભવાની સતીમાં ભગવતી શાંભવીના નેત્રો લાલચોળ થયા. સજ્જનો, આપણે બહુ ભાગ્યશાળી છીએ. અત્યારે ધનુર્માસ ચાલે છે. આ ધનુર્માસની અંદર કથા શ્રવણ અને ભગવાનની કથાનું મહત્વ બહુ મોટું લખ્યું છે. ધનુર્માસની અંદર એક ભાગવત કથા થાય ને 1000 ગણા પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આ સતીશભાઈનું પૂર્વ જન્મનું એવું કંઈક કર્મ હશે કે ધનુર્માસમાં એને કથા રાખી. આ એક કથા નહીં, પણ એના ખાતે 1000 ભાગવત કથા ચડી ગઈ. 1000 ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય ધનુર્માસમાં. અને હમણાં અધિક માસ આવશે, જેઠ મહિનો, પુરુષોત્તમ માસ જેને આપણે કહીએ છીએ, એનું પણ એવું મહત્વ છે. એમાં જો ભગવાનની કથા થાય, સત્સંગ થાય, એનું પણ 1000 ગણું પુણ્ય મળે. અને એવા પુણ્યનો ક્યારેય નાશ થતો નથી. અને બીજું, જે દિવસથી આપણી કથાનો પ્રારંભ થયો ને
પોષ સુદ આઠમથી ત્યારથી શાકંભરી નવરાત્રિનો પ્રારંભ થયો છે. માં દેવી શાકંભરી એકમાત્ર નવરાત્રિ એવી આવે કે પોષ મહિનાની સુદ આઠમથી આ નવરાત્રિનો પ્રારંભ થાય. એ નવરાત્રિનો મંગલ પ્રારંભ થયો અને આજ હું તો અતિશય પ્રસન્ન છું, કારણ કે અહીંયા આવી સતીશભાઈ સુમિતભાઈના માધ્યમથી આજ અમારે રોનકભાઈ અમને લઈ ગયા હતા. બહુચરાજી, મોઢેરા, શંખલપુર દર્શન કર્યા અને પ્રસન્ન એટલા માટે છું કે આ બહુચરાજી અને મોઢેરા છે ને એ અમારા કુળદેવી છે. મારી કુળદેવી સુધી લઈ જવાનો જશ જો કોઈને જતો હોય તો સતીશભાઈને જાય છે. અને આજે જ્યારે ત્યાં દર્શન કર્યા અને એ જ વખતે દેવી ચરિત્રની કથા આપણે અહીંયા છે ત્યારે એનો વિશેષ આનંદ છે. ભવાની સતી યજ્ઞશાળાની અંદર નજર કરે, મહાદેવને આહુતિ નથી અપાતી. ભવાની સતી વિચાર કરે કે હવે જીવીને શું કરવું. કૈલાસમાં જવામાં પણ હવે મજા નથી. મહાદેવે પોટલું બાંધી દીધું હતું, અહીંયા રહેવામાં પણ મજા નથી. અને એ જ વખતે ભવાની સતીના નેત્રો લાલ ચોળ થયા. યજ્ઞ કુંડની મેખલા ઉપર ભવાની સતીએ પોતાનો પગ મૂક્યો. જમણા પગના અંગૂઠામાંથી ભવાની સતીએ યોગાગ્ન નામના અગ્નિને પ્રગટ કર્યો અને ભવાની સતીનું શરીર ભડ 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 બળવા માંડ્યું. અને એ જ વખતે મહાદેવને ખબર પડી. મહાદેવે પોતાની જટા ખોલી વીરભદ્રગણને ઉત્પન્ન કર્યા અને વીરભદ્ર દક્ષના યજ્ઞમાં આવી યજ્ઞનો વિધ્વંસ કરી દક્ષના મસ્તકને શરીરથી અલગ કરે અને ભગવાન મહાદેવ ભવાની સતીનું ઈ શરીર ખંભે નાખી અને ચાલવા માંડ્યા. ભગવાન નારાયણને ખબર પડી, સુદર્શન ચક્ર અને છૂટું મૂક્યું. ભવાની સતીના શરીરના 51 ટુકડાઓ થયા અને જે જે જગ્યાએ સતીના ટુકડા પડ્યા ત્યાં શક્તિપીઠનું નિર્માણ થયું. અજન્માનો લોકા કિમ વયવંતોપી જગતા મધિષ્ઠાતારં કી ભવ વિધિર્ના દુત્ય ભવતી. દાદિન્ના દિર્ઘટ ગતિ મહાદેવ મહાદેવ મહાદેવ. શંકર શિવ મહાદેવ નીલકંઠ શૂલ ફાડી ગલેના ગડમરુ કર અંગલેપ વિભૂતન જટાજૂટ સોહે ગંગ બાલચંદ્ર યર્યનંગ. રાજત હિમગિરી પર ધ્યાન ધરત પદ્માસન મહાદેવ મહાદેવ.
તેના 51 ટુકડાઓ શક્તિપીઠમાં નિર્માણ થાય અને મહાદેવ ક્રોધના આવેગની અંદર સતીનો વિયોગ સહન ન થતા ભગવાન મહાદેવ તાંડવ નૃત્ય કરવા માંડ્યા છે અને એ જ વખતે અતિશય ક્રોધના આવેગમાં ભગવાન મહાદેવ છે. હે મહાદેવ 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 શૈલ શુભ સમવિશાલ જટા જૂટી ચંદ્રબાલ ગીત રંગમાન વિમલ ગાદે ગોચનિયે લાલ લાલ કુમકુમ સિંદૂર મૂળા ભક્તિવાન વિમાન હરદયાલ રાધે દાદિન્ના દાદિન્ના ઓ દાદિન્ના ડમ 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 રૂપાજી ડમ 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 રૂપા નાથ વેદ સર્વ કાલ શંકર મહારાજ ભોલે મહારાજ આદિ તાંડવ નાચે ઓ જટા કવિ ગલ જ્વલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વિલંબિતમ ભુજંગ તુંગ માલ્યકો દાદિન્ના 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 તેરી કટકટી ગણ દાદિન્ના 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 ઓ નમન 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 નિનાદવન નમન વયમ ચકાર ચન્ન તાંડવમ તનોહતુ ન શિવા શિવા ઓ ખડડમ ખડડમ બ્રહ્માંડ હલે બડડમ નણકા કરનાક વજે જળડમ મૃગ જ્વાલ કરાળ જરે સચરમ ખડડમ ગણસાસ સજે કડડી ગણકે કડડમ ખડડમ ખડડમ મુખનાદ નિરંજ હલે પરમેશ્વર મોદ ધરી પશુપાલન કામ પ્રજાલન નાથ જરે કામ પ્રજાલન નાથ એ કામ પ્રજાલન નાથ જરે 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 કામ પ્રજાલન હે મહાદેવ હો કર્પૂરી ગૌરમ કરુણાવતારમ સંસારી સારમ બુદ્ધિહાર સદા વસંતમ વિદ્યારવિંદે ભવમ ભવાની સહિતમ નમઃ ભવમ ભવાની સહિતમ નમઃ ઓમ નમઃ શિવાય 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 નમઃ શિવાય ઓમ 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 નમઃ બોલીએ શ્રી સોમનાથ મહાદેવ